હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે કે યોગીજી મહારાજનું જન્મ જયંતિનો દિવસ. યોગીજી મહારાજનું નામ સાંભળતા જ સૌને યોગીજી મહારાજનો ચહેરો યાદ આવશે. પરંતુ એ ચહેરા પાછળના તેમના જીવનની અંદર એટલા બધા અનેક સદ્ગુણો હતા. બાહ્ય રીતે તો આપણને દર્શન થતા, પરંતુ આંતરિક સદ્ગુણો પણ તેમના જીવનની અંદર વિશેષ જોવા મળતા હતા. આધુનિક સમયની અંદર 21મી સદીની અંદર આપણે ઘણા બધા સંશોધનો કર્યા છે. ઘણી બધી ટેકનોલોજી આપણી પાસે છે. અરે અણુ બોમ્બ પણ ઘણા બધા દેશો પાસે છે. સાથે સાથે માણસ ચંદ્ર ઉપર પણ પહોંચી ગયો અને આજે નવું નવું સંશોધન પણ કરતો જોવા મળે છે. આ સંશોધન કરવા પાછળનો તેનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો મુખ્ય ઉદ્દેશ કે પોતાના જીવનની અંદર સુખ સગવડતાના સાધનો વધે અને આ સુખ સગવડતા વાળું જીવન તે જીવતો થયો છે. આજથી તમે લાખો વર્ષ પૂર્વેની વાત કરો તો પથ્થર યુગમાં એ જે ભટકતું જીવન જીવતો હતો, તો ત્યાંની એ સમયની રહેણી કહેણી જો, એ સમયની સુવિધાઓ જો, તો જે આ જમીન અને આસમાનનો તફાવત જોવા મળે છે. તો આટલું બધું વૈભવ સંપત્તિ, આટલી બધી સુખ સગવડતા મેળવી માણસે, પણ છતાં પણ તેને વસ્તુની અછત લાગે છે. બધું હોવા છતાં એ આનંદ પામી નથી શકતો. એને શાશ્વત સુખ નથી મળતું, અખંડ આનંદ નથી મળતો. પણ સામે બાજુ દુનિયાની આ ભૌતિક સુખ સંપત્તિને ત્યાગીને અને કોઈ પાયાની સગવડતા પણ યોગીજી મહારાજના જીવનની અંદર નહોતી. અરે સત્તા કોઈ નહીં, સંપત્તિ નહીં, કોઈ બંગલા નહીં, મોટર નહીં, છતાં પણ 24 કલાક અખંડ આનંદમાં રહેતા હતા. જો સામાન્ય માણસ પાસે તો જેની અછત જોવા મળે છે, અને એ અછત કઈ છે? જે છે સહનશીલતાની. તો વ્યક્તિના જીવનની અંદર સહનશીલતા હશે તો એ વ્યક્તિ યોગીજી મહારાજ જેમ આનંદના ફુવારા છૂટતા હતા એમના અંતરમાં. વિજ્ઞાનદાસ સ્વામીએ તો 17 વર્ષ સુધી તેમને ત્રાહિત કામ કરી નાખેલા છે. એટલી બધી મુશ્કેલીઓ સહન કરી છે યોગીજી મહારાજે, છતાં પણ કોઈ દિવસ વિજ્ઞાનદાસ સ્વામીનો તેમને અવગુણ નથી લીધો. સન 1970ની અંદર લંડન ટાઈમ્સના પ્રેસ રિપોર્ટરે યોગીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આપને ક્યારેય મૂંઝવણ થઈ છે? હવે આ પ્રશ્ન જ્યારે આપણને પૂછવામાં આવે તો આપણે શું કહીશું? કે 2 વર્ષ પહેલાંની મૂંઝવણ કહું, મહિના પહેલાંની મૂંઝવણ કહું, 2 દિવસ પહેલાંની મૂંઝવણ કહું, કે આજની મૂંઝવણ કહું, સવારની કહું, બપોરની કહું, કે અત્યારે 5 મિનિટ પહેલાંની મૂંઝવણ કહું. તો વ્યક્તિના જીવનની અંદર આટલી બધી મૂંઝવણો જોવા મળે છે અને આપણો જવાબ આમાંથી કાંઈક હશે. પરંતુ જ્યારે યોગીજી મહારાજને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ને, ત્યારે યોગીજી મહારાજે ક્ષણના પણ વિલંબ કર્યા વગર નિશંકપણે હાથનું આમ લટકું કરીને કીધું કે જિંદગીમાંય નહીં. તો જો આ મૂંઝવણ માત્ર ને ક્ષણ માત્રની અંદર નાશ કરી નાખે ને, એવો એટમ બોમ્બ રૂપી ગુણ એટલે કે સહનશીલતાનો ગુણ યોગીજી મહારાજના જીવનમાં હતો. અને યોગીજી મહારાજે કહેવા ખાતર નહીં, બીજાને ઉપદેશ આપવા ખાતર નહીં, પણ 79 વર્ષ સુધી આ ગુણને જાળવી રાખ્યો છે.
સાથે સાથે તેઓ દેહનો પણ અનાદર એટલો જ કરતા. યોગીજી મહારાજ જ્યારે જૂનાગઢની અંદર હતા ત્યારથી હંમેશા તેમનો નિત્યક્રમ ઠંડા પાણીથી નાહવાનું. આપણે તો ઉનાળો હોય ત્યાં ઠંડા પાણીએ નાહીએ, બાકી શિયાળો કે ચોમાસું, અરે ઉનાળાની અંદર પણ લોકો અત્યારે ગરમ પાણીથી નાહી છે વહેલા જાગે તોય તે. તો ત્યારે તો ઠંડા પાણીએ દરરોજ નાહવાનું. એમાંય તે જ્યારે માઘ માસ આવે તો આ માઘ માસની અંદર તો ખુલ્લામાં એ રાખેલા પાણીના માટલાના અતિશય ઠંડા પાણીથી રોજ નાહવાનું. તો આવો તો દેહનો અનાદર યોગીજી મહારાજ પહેલેથી કરતા. એકવાર શિયાળામાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ અને સંત મંડળ કોશિંદ્રા પધાર્યા હતા. આવી પોષ માસની કડકડતી ઠંડી હતી અને રાતના 12 વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે સંતો અને યોગીજી મહારાજને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની કથા વાર્તા કરી અને અદ્ભુત વાતો બધી કરી. બધાને બહુ ગમ્યું. બધાએ તો અનુભવ વાગોળતા બધાએ સૂઈ ગયા. પણ થોડી વારે યોગીજી મહારાજ તો દિશાએ જવા ઉઠ્યા ને પછી તો આવીને ધૂળથી હાથ ધોયા અને ચોકડી પાસે યોગીજી મહારાજ જાય છે. અને ત્યાં ચોકડીની અંદર એક પાણીના માટલા ભરેલા હતા અને ઠંડા બરફ જેવા પાણીના માટલા હતા. એટલે ત્યાંથી નાહવા લાગ્યા. હવે શાસ્ત્રીજી મહારાજ તો હજે સૂતા નહોતા એટલે થોડો અવાજ એમને સંભળાયો એટલે તરત તેઓ ઊભા થાય છે અને આ તપોમૂર્તિ યોગીજી મહારાજ આ બરફ જેવા પાણીને માં સ્નાન કરતા એમને જોયા અને આમ પ્રેમાદ્ર હૃદય સાથે તેઓ બોલ્યા યોગીજી મહારાજને કે જોગી, હવે તમે બહુ દેહને કરશોમાં, કષ્ટ વેઠવું તમે હવે રહેવા દો, તમે હવે હરિભક્તોના ભાવ પૂરા કરો અને થોડોક તમારો તપનો ઈશક ઓછો કરો. આવું જ્યારે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને કીધું એટલે યોગીજી મહારાજ તો મંદ હસતા હતા અને છતાં એ સ્નાન બંધ રાખ્યું નહીં. તો જો દેહનો આટલો અનાદર કહેતા, એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે દેહને તો છે ને ખાસડા જેવું કરી નાખવું પણ પરપોલા જેવું રહેવા દેવું નહીં. અને આ યથાર્થ રીતે યોગીજી મહારાજ આ વાતનું સતત અનુસંધાન રાખતા. એટલે જ 79 વર્ષ સુધી તેમને જ્યાં ત્યાં જેમ તેમ એવું ચલાવી રાખ્યું છે. પગમાં જોડા યોગીજી મહારાજ પહેરે નહીં. હવે સુવામાં તો આપણે વ્યવસ્થિત આપણી પથારી જોઈએ, ગાડલા કોશિકા બધી, પરંતુ રાત્રે કંતાનનું આસન કરવાનું, ઓશિકું નહીં લેવાનું, હાથનું તો ઓશિકું. અને એવી રીતે યોગીજી મહારાજ સૂતા. કોઈ દિવસ તેઓ સારી પથારી કે જગ્યા શોધી નથી. બસ બધી જગ્યા એમને ફાવી જાય. આ જ ગુણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ હતો. પ્રમુખ સ્વામી મહારાજને પણ આ જ વ્યવસ્થા કે ગમે તેવું. એક વખત તેઓ અમેરિકાની અંદર વિચરણ કરતા હતા અને એમાં એક સત્સંગ હોલની અંદર જાય છે. હોલ નાનો હોય છે એટલે હરિભક્તો ખીચાખીચ બેઠે છે ને અમુકને જગ્યા નથી મળતી. એટલે બધું પૂરું થયું ને કથા વાર્તા સભા, એટલે અમુક હરિભક્તોએ કીધું કે બાપા હોલ નાનો છે કા? તે નાનો હોય તો એ તો સારું. પછી તો બીજી એની જગ્યાએ થોડાક દિવસ બાદ મોટા હોલની અંદર તો પ્રમુખ સાહેબ કે જો મોટો હોલ છે સારું કહેવાય. જો નાના હોલમાં પણ એમને પ્રશ્ન નથી, મોટા હોલમાં પણ પ્રશ્ન નથી. તો આવી અનુકૂળતા પ્રમુખ સ્વામી મહારાજને આપણે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જોવા મળે છે. એકવાર યોગીજી મહારાજ ઘોઘાવદરમાં હરિભાઈને ત્યાં છે ને પધરામણી કરવા માટે જાય છે. એટલે હરિભાઈને ત્યાં કંઈ વ્યવસ્થા નહીં એટલે ભેંસ બાંધવાની જ્યાં જગ્યા હતી ત્યાં ઢાળિયાની અંદર યોગીજી મહારાજને ઉતારો આપ્યો. હવે ભેંસનું ઢાળિયું હોય ત્યાં કેવું છાણ હોય, મૂતર હોય, મચ્છર હોય. આ બધી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજે રાતવાસો કર્યો. પછી તો બીજે દિવસે જ્યારે બંધિયા જવાનું હતું એટલે યોગીજી મહારાજે હરિભાઈની રજા લીધી. ત્યારે હરિભાઈએ કીધું બાપા તમે દ્રષ્ટિ કરો અને તમે વ્યવહાર સુધારો તો સંતોની સેવા વધુ થાય. ને તમને કેવી અગવડ પડીને કેવા મચ્છરો કરડ્યા હશે એટલે મને માફ કરજો. ત્યારે યોગીજી મહારાજે કીધેલું. અને જો સત્પુરુષના જીવનની અંદર દરેક પ્રસંગ ક્ષણે ક્ષણે તેઓ અનુસંધાન રાખતા જોવા મળે છે. દેહનો અનાદર કરતા પણ જોવા મળે છે. ત્યારે હરિભાઈને કીધું કે મોટા બંગલામાં પણ ઊંઘ ન આવે ને એવી ઊંઘ મને આ તમારા ભેંસનો જે બાંધવાની જગ્યા છે ને આ ઢાળિયાની અંદર આવી છે અને અહીંયા બહુ સારી સગવડ તમે કરી છે. એટલે
કોઈ તકલીફ જ પડવા દીધી નથી. અને હવે તો મેળીબંધ મકાન પણ થઈ જશે. તો જો આવી ભાવના યોગીજી મહારાજના જીવનની અંદર હતી. કોઈ દિવસ તેમને કોઈ જાતની ફરિયાદ કે ફરમાઈશ પણ કરી નથી. સાથે સાથે તેમના જીવનની અંદર એક સૂત્ર હતું. આમ તો દરેક વ્યક્તિ ઉપદેશ આપવામાં તો પહેલો નંબર આવે જ તે. અને ભારતના લોકો માટે તો એવું કહેવાય છે, એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર, એટલે કે દરેક ભારતીય તત્વચિંતક છે. પરંતુ યોગીજી મહારાજ તત્વચિંતક તો હતા, પણ સાથે સાથે પોતે અનુભવી આર્ષદ્રષ્ટા પણ હતા. યોગીજી મહારાજ મહાજનો એન ગતસ પંથા, એટલે કે મહાન પુરુષો જે માર્ગે ચાલતા હતા ને, અને એમને જે ધ્યેય બાંધ્યો હતો ને, એ પોતાના જીવનમાં પણ એવો અનુકરણ લાવતા. અને તપ કરવામાં કોઈ દિવસ તેમને પાછું વાળીને જોયું નથી. જ્યારે તેઓ પાર્ષદ થયા ત્યારે ત્રણ દિવસો ઉપવાસ કરે અઠવાડિયાના, એટલે મહિનાના 10 ઉપવાસ કરવાના. હવે જો ઉપવાસ એટલે શું, તો એની ખબર આપણે એક ઉપવાસ કરીએ ને ત્યારે ખબર પડે. વિચાર કરો, મહિનાની અંદર 2 અગિયારસ આવે, તો 2 અગિયારસ પણ આપણે વ્યવસ્થિત રીતે આખો દિવસ અગિયારસનો કાઢી નથી શકતા. ફરાળ પણ આપણે અડધો કિલો ખાઈ જઈએ છીએ. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે યુ લિસન યુ ફોરગેટ. તમે સાંભળો છો ને તો ભૂલી જશો. યુ સી યુ રિમેમ્બર. તમે જોવો છો ને તો યાદ રહેશે. એટલે જો ટેક્સ્ટ બુકની અંદર પણ ચિત્રો આપવામાં આવે છે જેથી તમને વધુ યાદ રહે. તો તમે જોવો છો તો તમે યાદ રહેશે, પરંતુ યુ ડુ યુ નો, એટલે કે તમે તે પ્રમાણે કરશો ને, કામ કરશો ને, તો તમે યથાર્થ જાણી શકશો. અને યોગીજી મહારાજ યુ ડુ યુ નોમાં માનતા હતા. તેઓ સાંભળીને બીજાને સંભળાવી દે, બીજાને જોવે એવી રીતના નહીં, પોતે યથાર્થ રીતે જીવનની અંદર આગળ વધતા હતા. એમ આપણે યથાર્થ રીતે જો કરીએ ને તો ખબર પડે કેટલા વિશેષો થાય. કૃષ્ણચરણદાસ સ્વામી જ્યારે લોધિકા દરબારના એ પ્રેમ વિના આમંત્રણથી સંવંત 1967 સાલનો એક અન્નકૂટનો ઉત્સવ ઉજવવા માટે લોધિકા પધારેલા. એટલે સંત મંડળ અને યોગીજી મહારાજ પણ ત્યાં આવેલા. એટલે એ દિવસે તો આ લોધિકાના જે દરબાર હતા એમને સાટાન જલેબી એની સરસ મજાની રસોઈ બનાવરાવી હતી. હવે તપની રુચિ તો યોગીજી મહારાજને ખરીદતે, એટલે ઝીણા ભગતે તો એ જ દિવસે ઉપવાસ કર્યો. પછી તો ઠાકોર સાહેબને ખબર પડી અને ત્યાં આવ્યા અને કીધું કે આ નવા વર્ષના મંગલ દિવસે ઉપવાસ ન કરાય. અને ઝીણા ભગતને સમજાવવા લાગ્યા અને ભોજનનો આગ્રહ કરવા લાગ્યા. પરંતુ છતાં પણ ઝીણા ભગત એકના બે ન થયા. છેલ્લે ઝીણા ભગતે બાનું કાઢી નાખ્યું કે પેટમાં મને દુખે છે ને, એટલે હું આજે નહીં જમું, એટલે હું ઉપવાસ રહ્યો છું. તો જો ચાતુર્માસમાં તમે તપ્ત કુછ કયો, ચાંદ્રાયણ કયો, તે ધાણા પારણા કયો, આવા તો ઘણા બધા વ્રતો છે ને ઝીણા ભગત અતિ ઉત્સાહથી કરતા. તેમના જે અસીમ તપને લીધે જુનાગઢની તે સંત મંડળી એમને જોગી એવા લાડીલા નામથી આપણે સૌ બોલાવતા હતા. એટલે જ આપણે અત્યારે યોગીજી મહારાજ કહીએ છીએ. કારણ એક એ જ હતું કે એમના જીવનની અંદર તપનો ઈશક જ એટલો જોવા મળતો. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે અમે કોઈ હઠયોગ સિદ્ધ કર્યો નથી, કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ આવા કોઈ અષ્ટાંગ યોગો પણ અમે સિદ્ધ કર્યા નથી. પણ જુનાગઢની અંદર અમે બહુ તપ કરતા હતા એટલે બધા અમને જોગી કહીને બોલાવતા. તો જો જોગી કે યોગીજી મહારાજ આ બધા નામો પણ તેમના જીવનની અંદર આ તપોનું એટલું વિશેષ મહત્વ હતું ને એના લીધે જ કહેતા હતા. ગોંડલમાં એકવાર એક હરિભક્ત રસોઈ આપવા આવ્યા યોગીજી મહારાજને. એટલે શાસ્ત્રીજી મહારાજે તો યોગીજી મહારાજને બોલાવ્યા અને એ બાબત બધી જણાવી. એટલે ઠાકોરજીનો થાળ ધરાવ્યો. પછી યોગીજી મહારાજને સૌને પ્રેમથી જમાડ્યા. એટલે બધા તો જમીન બપોરની કથામાં બેસી ગયા. એટલે શાસ્ત્રીજી મહારાજે ચાલુ સભામાં પૂછ્યું કે જોગી મહારાજ ક્યાં છે? એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં. ફરી પૂછ્યું કે તેઓ જમ્યા કે નહીં, એની તપાસ તો તમે કરો. એટલે 2-3 હરિભક્તોને પછી મોકલ્યા અને તપાસ કરી તો ખબર પડી કે યોગીજી મહારાજ તો વાસણ ઉટકતા હતા. એટલે હરિભક્તોએ કહ્યું, શાસ્ત્રીજી મહારાજને પૂછાવ્યું છે કે તમે જમ્યા? એટલે યોગીજી મહારાજ હસતા હસતા શું કીધું કે આજે તો મારે ઉપવાસ છે. એટલે હરિભક્તોએ જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ વાત કરી, એને ઉપવાસ ન કરવા દેવા પ્રાર્થના કરી. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યારે બધા હરિભક્તોને કહ્યું કે તમને એવું થાય છે કે
પણ જોગીના ચહેરા ઉપર જુઓ, બસે લોહી ચડ્યું હોય ને એવો આનંદ દેખાય છે. તો જો આ જૂનાગઢના જોગી છે, એમને ઉપવાસના દિવસે પણ અમૃતના ઓડકાર આવે છે અને આ બધા એને અનુભવ્યું પણ છે. એટલે જ જો દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ કુમારે, એટલે કે યોગીજી મહારાજને એ દેહનો કેટલો અનાદર હશે તેનો અંદાજ આપણને આ પ્રસંગથી ખ્યાલ આવે છે. અને આવા પ્રસંગો તો યોગીજી મહારાજના જીવનની અંદર અઢળક બન્યા હતા. 1963ની અંદર મુંબઈની અંદર યોગીજી મહારાજ વિરાજમાન હતા અને જન્માષ્ટમીના દિવસે હવે આમ નિર્જળા ન કરવા માટે યોગીજી મહારાજ પાસે મહંત સ્વામી અને અન્ય સંતો આવે છે અને યોગીજી મહારાજને કહે છે કે તમે ઉપવાસ ન કરો, આવી રીતે સમજાવે છે. પણ ત્યારે યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજને અને સંતોને કીધું કે જો તમે તમારે અક્ષરધામમાં બેસવું હોય અને છેલ્લો જન્મ તમારે કરવો હોય તો મને તમે ઉપવાસ કરવા દો. એટલે આ સાંભળીને છે ને રામચરણ સ્વામીએ કીધું કે છે ને શાસ્ત્રીજી મહારાજે તો 3 જ તે એકાદશીનો ઉપવાસ કરવાનું કહેતા, બીજા નહીં, 5માંથી બીજા નહીં. આવું વાત યોગીજી મહારાજને કીધી. એટલે યોગીજી મહારાજે ત્યારે કીધું કે શાસ્ત્રીજી મહારાજ ભેગો હું 40 વર્ષ રહ્યો છું, તેમણે શું કહ્યું તે હું જાણું છું અને હું કાંઈ અત્યારે માંદો નથી. હજુ તો 100 વર્ષ કાઢવાના છે, હજી મારી આવરદા નથી થઈ. એટલે તમે મને ઉપવાસ કરવા દો. અને પછી જય બોલાવીને યોગીજી મહારાજ ત્યાંથી ઊભા થઈ ગયા. તો જો એવા સંત શિરોમણી ક્યાં મળે, જેને દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરિ. અને આ સંત રહ્યા તે સ્વયં હરિ, એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખબર પડે. બાકી આવા જ પ્રસંગોની અંદર જ્યારે આપણને મૂકવામાં આવે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે કે ક્યારેક જમવાનું પણ સારું હોય તો ત્યારે આપણે એકાદશી રહેતા નથી. કંઈક બહાર જમવાનું થયું હોય ને એકાદશીનો જ દિવસ હોય તો ત્યારે એ એકાદશી આપણે રહેતા નથી. કોઈક આમંત્રણ આવ્યું હોય ને એકાદશીનો જ દિવસ હોય તો ત્યારે આપણે એકાદશીને ગૌણ કરીએ છીએ અને જમવાને પ્રાધાન્ય આપીએ છીએ. તો યોગીજી મહારાજ સામે જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે ને ત્યારે યોગીજી મહારાજ તપના બહુ આગ્રહી હતા. સાથે સાથે દેહિક પીડા પણ એમના જીવનની અંદર એટલી જ વિશેષતા હતી. ઈસવીસન 1941ની અંદર એ અષાઢી પૂનમનો સમયો શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં કર્યો હતો અને એ દરમિયાન યોગીજી મહારાજ ગોંડલ હતા. એટલે એમની તબિયત ઘણા દિવસથી સારી નહોતી. એટલે મોઢામાં નીચેના હોઠની અંદર છે ને ચાંદુ પડી ગયેલું અને થોડોક સોજો પણ આવી ગયો. એટલે કાંઈ ખવાય નહીં અને પ્રવાહી ખોરાક અને મગની મોળી દાળ આવું બધું ખોરાકમાં લેતા. એટલે આ વાતની ખબર ડૉક્ટર દેવશીભાઈને થઈ. એટલે યોગીજી મહારાજને દર્શને આવ્યા અને એમને લાગણીપૂર્વક યોગીજી મહારાજને વિનંતી કરી કે તમે આની વાત કેમ મને ન કરી કે આમ તમારા હોઠની અંદર આ પાક થયો છે, તો હવે આ પાક થયો છે ને તો આની રસી હવે કાઢવી પડશે, માટે આપ મારા દવાખાને તમે આવો. એટલે પછી તો યોગીજી મહારાજ હા પાડે છે અને સાંજે યોગીજી મહારાજ એક સંતને લઈને દેવશીભાઈના દવાખાને ગયા. આવું ડૉક્ટરને તેમણે કીધું કે તમે દબાવીને રસી કાઢી નાખો, પીડા થાય ને તો અમે ખમી લઈશું. પછી તો ડૉક્ટર દેવશીભાઈએ આમ હોઠ દબાવીને રસી કાઢી અને અંદર સડો થઈ ગયો હતો. એટલો ભાગ ચીપિયાથી દબાવીને પરવું અને બધો બગાડ હતો ને કાઢી નાખ્યો. હવે આ દરમિયાન યોગીજી મહારાજ એમ 1% ઉકારો કર્યો નહીં. ડૉક્ટરે લગભગ દેવશીભાઈએ 15 થી 20 મિનિટ સુધી આ પ્રક્રિયાનું ડ્રેસિંગ કર્યું અને પછી દવા આપી. પણ યોગીજી મહારાજ પહેલા જેવા સ્વસ્થ હતા ને એવા સ્વસ્થ રહ્યા અને એમના મુખ ઉપર એ વેદનાની એક પણ રેખા ઉપસી નહોતી. ત્યારે આ ડૉક્ટર દેવશીભાઈ હતા ને એ વિચારમાં પડી ગયા કે આ તો ખરી સહન શક્તિવાળા સંત છે, નહીતર આવી વેદનામાં ક્લોરોફોર્મ સુગાડ્યા વિના ઓપરેશન શક્ય જ નથી. આવું દેવશીભાઈને પણ મનોમન થઈ ગયું. તો જો આત્મ રૂપ સહ સમજે અપનો દેહ નહીં, સત્ય માને સોઈ સંત સયાને. અને આ યોગીજી મહારાજ જો દેહનો આવી રીતે દેહિક રીતે પીડા સહન કરતા પણ કોઈ દિવસ તેમને દેખાવા નથી દીધું. યોગી બાપા તો કહેતા કે અમે 17 રોગ લઈને ફરીએ છીએ અને આપણને તો સહેજ શરદી કે તાવ આપણને આવે
કે માથું કે પેટમાં દુખતું હોય તો જો પૂજા પાઠ આપણે કે ભક્તિ ભજન ભક્તિ આ બધું થોડુંક મોડું પાડી દેવી, અને મહારાજની સેવા ભક્તિ કરવાની હોય ને તો એ તે આપણી ગૌણ થઈ જાય, અને એમાં આપણે બહાના કાઢી નાખીએ છીએ. પરંતુ યોગીજી મહારાજ આ માટીના પુરુષ નહોતા. ગઢડાની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા, અને ડાબે હાથે ગુમડું થયું હતું. એટલે ડૉક્ટર ભાલચંદ્રભાઈ અને કોઠારી હરિજીવન સ્વામીએ આગ્રહથી 7 દિવસનું રોકાણ ત્યાં થયું હતું. પરંતુ યોગીજી મહારાજને દર્શનનો ઈશક કેટલો, તો 7 દિવસ મોટા મંદિરે અને લક્ષ્મીવાડીએ દર્શન પધારે. એટલું જ નહીં, હવે હાથે ગુમડું થયેલું એટલે સંતોએ તો ના પાડી, અને ડૉક્ટર ભાલચંદ્રભાઈએ પણ કહેલું કે ગુમડું થયું છે એટલે દંડવત ન કરવા, પરંતુ રોકે. પણ છતાં પણ યોગીજી મહારાજ કે ભાઈ સાહેબ મને દંડવત કરવા દો ને, કાંઈ થવાનું નથી. હવે 1 દિવસ તો વિનુ ભગતે દંડવત ગણ્યા તો 150 દંડવત એ જુદા જુદા સ્થળે મળીને યોગીજી મહારાજે કર્યા હતા. હવે તમે જુઓ, રોજ લગભગ 150 દંડવત 7 દિવસ સુધી કર્યા, અને હાથે પાછું ગુમડાનું દરદ તોય ચાલુ જ હતું, પણ તેમને ગણકાર્યું નહીં. તો જો યોગીજી મહારાજની સહનશીલતા. ઈસવીસન 1957ની અંદર તે સાવરકુંડલામાંથી સાંજે 4 વાગ્યે નીકળી, જ્યારે યોગીજી મહારાજ સેંજણ દરબારને ત્યાં પધાર્યા ત્યારે ગામમાં લગભગ તો 15 પધરામણીઓ થઈ ગઈ હતી. એટલે અહીંથી શેરણા થઈ ભમોદરા પહોંચવાનું હતું. એટલે ભમોદરા પહોંચે છે ને અહીંયા દરબારે વાંચતે ગાજતે યોગીજી મહારાજનું સ્વાગત પણ કર્યું. ત્યાં તો હરિલાલ માસ્તર ને ગોરધનભાઈ મિસ્ત્રી વગેરે ભક્તોએ પ્રેમથી સેવા એમને યોગીજી મહારાજની કરી. રાત્રે 1 વાગ્યે સાવરકુંડલા જવા નીકળ્યા. હવે રસ્તામાં પિયાવા ગામ અને ત્યાંના હરિભક્તો પેટ્રોમેક્સ લઈને રાતના 9 વાગ્યાથી એ કડકડતી ઠંડીમાં યોગીજી મહારાજની પ્રતીક્ષા કરતા હતા કે યોગીજી મહારાજ આવે આ ગામની અંદર અને આપણો ભાવ અને આગ્રહ સ્વીકારે. એટલે મોડું તો થઈ ગયેલું, છતાં યોગીજી મહારાજે એમનો ભાવ અને શ્રદ્ધા જોઈને હસતા હસતા કીધું, ઓહો આટલો દાખલો દઈ ટાઢમાં ઊભા રહ્યા તો કેમ ન આવીએ, ભગવાનને પણ આવવું પડે. અને રાત્રે ઘેર બધાને પધરામણી કરી અને 2:30 વાગ્યે સાવરકુંડલા પહોંચ્યા. તો જો બ્રહ્મ વિદ્યા જેણે દ્રઢ કરી સાધી, પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ, હારે ભૂત પ્રાણી તથા હિતકારી રે, એવા સંતની બલિહારી રે. તો આવો યોગીજી મહારાજના જીવનની અંદર આવા તો અઢળક પ્રસંગો હતા, અને આ પ્રસંગો એ આપણને એક પ્રતીતિ કરાવે કે આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે એ અદ્ભુત છે, સર્વોપરી છે, અલૌકિક છે. અને જેઓનું જીવન ચરિત્રો પણ વાંચીએ ને તો આપણે એવું વર્તન કરવા પણ આપણે વર્ષોના વર્ષો વહી જાય. ઈસવીસન 1959ની અંદર ભાદરામાં યુવકોએ ચોખા વીણતા હતા ત્યારે યોગીજી મહારાજે વાત કરી કે તમારે આજે પૃથ્વીનું વેજું થઈ ગયું. અને અમે શાસ્ત્રીજી મહારાજ સાથે ફરતા ને ત્યારે તો રાજકોટથી ગોંડલ સુધી મણ એકનો ભાર ઉચકવાનો, પોટલા ઉચકવાનું, પાછું ચાલવાનું, અનુપાસ ત્યાં ઉતારા જમવાની ક્યાંય વ્યવસ્થા નહીં. અને આજે તમને શાસ્ત્રીજી મહારાજે સાકરની આમ પથારી કરી દીધી. તો આવું યુવકોને પણ કહેતા. શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે યોગીજી મહારાજ 27 દિવસોમાં 53 ગામોમાં એ માક્ષર પોષની કડકડતી ઠંડીમાં એમને વિચરણ કર્યું. દિવસમાં 4 ગામો લે. એટલું જ નહીં, જમવાનો કે આરામનો એવો કંઈ ફિક્સ કંઈ સમય જ નહીં, કાંઈ સાચવવાનો જ નહીં. અને તેઓ કહેતા કે આ દેહ રહ્યો ને એ તો આંકડાના માંડવા જેવો છે, અને શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિએ ચાલે છે. કોઈ ગામે તો 100 પધરામણી પણ થઈ જતી હતી. તો આવો ભીડો યોગીજી મહારાજે કરી. અને એક વખત તો યોગીજી મહારાજ યુવકોને કીધેલું કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી અમે 16 વર્ષે દીવો ત્યાં દાંતણ નહીં એમ ફર્યા છીએ. ગામો ગામ ફરવાનું, પછી મંદવાડ હોય, તાવ તરિયો કાંઈ નહીં. કોઈ કહે માંદા પડશો, પણ અમને કેફ કાંઈ નહીં થાય. કેટલીક વાર તો એવી પરિસ્થિતિ સર્જાય કે આપણું મગજ આમ બેડ મારી જાય, છતાં પણ એવી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજે પોતાના દેહ સામું નથી જોયું. એકવાર તો સારી ગામમાં લગભગ બધા ઘેરે પધરામણી કરીને યોગીજી મહારાજ ઉતારે પાછા ફર્યા. એટલે જમવાની તૈયારી થઈ ગઈ હતી, એટલે હાથ પગ ધોઈને હજુ બેસવાની તૈયારી હતી ને ત્યાં જ એક હરિભક્ત આવ્યા અને યોગીજી મહારાજને વિનંતી કરી કે બાપા મારે અમદાવાદ જવાનું છે અને ટ્રેનનો હમણાં સમય થઈ ગયો છે,
એટલે તમે મારા ઘરે પધરામણી કરવાની બાકી છે, એટલે તમે આપ આવો. એટલે યોગીજી મહારાજ તો એમની ઈચ્છા સમજી ગયા, એટલે કીધું કે સારું આવીએ છીએ, તૈયાર રહો. એટલે અન્ય સંતોને એમાં મોટા, ખાસ કરીને મોટા સ્વામીએ શું કીધું કે રહેવા દો ને જોગી, આવા તાપમાં આપણે નથી જવું, પછી આપણે આવીને ત્યારે ભાઈને ત્યાં જશું. એટલે ભાઈને યોગીજી મહારાજે કીધું તારું ઘર ક્યાં છે? એટલે હરિભક્તે મોટા સ્વામીને સાંભળી લીધા, થોડોક ઠપકો અને થોડોક ડરમાં એટલું કહી દીધું ગભરાતા કે મારું ઘર ગામના શેવાડે છે. અને મોટા સ્વામી ભડક્યા અને યોગીજી મહારાજને કીધું એક તો ગામનું શેવાડે છે તો અત્યારે નથી જવું. પણ યોગીજી મહારાજ છતાં હસતા શું કીધું ઓલા હરિભક્તને, ચાલો હાલો તમારા ઘરે જઈએ. મોટા સ્વામીને યોગીજી મહારાજે કહી દીધું તમે જમી લો, હું હમણાં આવું છું. અને બધા સંતો હરિભક્તો આભા બની ગયા. અને યોગીજી મહારાજે પ્રેમથી એ હરિભક્તને ત્યાં જાય છે, પધરામણી પણ કરે છે અને રાજી પણ કરે છે. તો જો તેમના જીવનની અંદર આ સુધી ધીરજ હતી. સંવંત 1966ની અંદર યોગીજી મહારાજ ઝીણા ભગત તરીકે જ્યારે જૂનાગઢમાં રહેતા, ત્યારે એકવાર તેમણે મંડેર ગામમાં વિચરણ માટે જવાનું થયું. હવે મંડેર ગામમાં તો નાસ્તિક લોકોના ચડાવવાથી એમના છોકરાઓ હતા, એ બધા છોકરાઓએ સંતો ઉપર છાણ ને ધૂળ એવું બધું નાખ્યું. અને ઝીણા ભગતને આવો પહેલો અનુભવ થયો, પણ છતાં તેઓ ધીરજતાથી સ્થિર રહ્યા. પણ રસ્તામાં અન્ય સંતો છે ને મંડળના લોકો પર બળાપો કાઢતા શું કહેતા હતા કે આને અમને કંઈ ખબર નથી પડતી, નામ ને એવું બધું બોલતા. એટલે ઝીણા ભગતે ત્યારે બધાને સંતોને કીધેલું કે સારું ને આપણું શરીર પ્રસાદીનું થઈ ગયું. તો જો આવી ભાવના યોગીજી મહારાજના જીવનની અંદર હતી. સાથે સાથે વાત એ પણ કરી વિજ્ઞાનદાસ સ્વામીની. તો એકવાર યોગીજી મહારાજ વર્ણામાં ગામમાં હતા અને યોગીજી મહારાજની દાઢ બહુ દુખતી હતી, એટલે શેક માટે છે ને વિનુ ભગત ત્યાં આવે છે અને પગ દબાવે છે વિનુ ભગત. એટલે ઘણા વખતથી વિનુ ભગતને એક પ્રશ્ન, વિનુ ભગત એટલે મહંત સ્વામી મહારાજ, અને મનમાં એક પ્રશ્ન ઘોળાતો. અને ત્યારે યોગીજી મહારાજને પૂછી જ લીધું એ દિવસે કે આ તમારી પગની પિંડીમાં એટલો મોટો કાળો ડાઘ કેવી રીતે થયો? એટલે યોગીજી મહારાજ તો કંઈ બોલ્યા નહીં. એટલે વિનુ ભગતે તો આગ્રહ શરૂ રાખ્યો. એટલે યોગીજી મહારાજ કોઈને સાંભળે નહીં એ રીતે ધીરેથી બોલ્યા કે વિજ્ઞાનદાસ સ્વામીએ સાણસીથી ચીટીઓ ભરીને લોચો બહાર કાઢી નાખ્યો છે. અને આવું વિનુ ભગતે સાંભળ્યું એટલે એમને અરારટી થઈ ગઈ. પછી તો વિજ્ઞાનદાસ સ્વામીને આપેલા જે કષ્ટોની કેટલીક વાતો યોગીજી મહારાજે વિનુ ભગતને કરી, અને એ જાણવા માટે વિનુ ભગતે કોશિશ પણ કરી. અને કોશિશ કરતા વિગતે અમુક માહિતી એમને પાસે મળી. અને યોગીજી મહારાજે વિનુ ભગતને કીધું કે 1-2 વાર નહીં પણ 100 વાર અમને ધુબા, પાટું, લાકડી વેલણથી માર્યા છે. એટલે વિનુ ભગત સાંભળીને કે 100 વાર ખરેખર? એટલે યોગીજી મહારાજ કે હા ગુરુ, 100થી ઉપર અમને માર્યા છે. અને વિનુ ભગતે પછી ફરી વખત કીધું યોગીજી મહારાજે તો તમે કોઈ હરિભક્ત સંતોને કહો નહીં. એટલે યોગીજી મહારાજે શું કીધું, ગુરુ એવું કહેવાય નહીં, અને એવું તો હોય જ નહીં. એ તો આપણને ગુરુ વઢે ને એ તો આપણા સારા માટે હોય, અને આપણે આગળ વધવી ને એના માટે વઢે છે ને મારે છે. એટલે એમ કાંઈ એવું કાંઈ કહેવાય નહીં. એટલે ફરી વખત કીધું કે અમે જ્યારે સોખડા મંદિરની અંદર ઉતારો હતો ને ત્યારે અમને એ મેળા ઉપરથી ધક્કો મારી નીચે ફળિયામાં ફેંકી દીધેલા, અને સવારના 4 વાગ્યા પણ ભગવાને રક્ષા કરી, કાંઈ થયું નહીં. એટલે ઘણી બધી વાતો છે ને દુઃખથી દાઢે શેક કરતા પણ થઈ વિનુ ભગતને જાણવા મળી. તો જો સોના જેવા શુદ્ધ સંતો અગ્નિ માહે ઓરાયજી, કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોએ ટચના સદાય, સાધુ એમ ઓળખાય. અને આવું 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામીની ટોકણી, માર, તિરસ્કાર એ મૂક વદને છે ને સહન કરનાર યોગીજી મહારાજ કહેતા કે મારે તો છે ને પહેલેથી જ સેવક ધર્મ, ગુરુ થવું મને ગમે નહીં, સેવક થવું ગમે. મેં ટોકણી બહુ ખમી, 40 વર્ષ ધોકા ખાધેલા, તે ખમવાનો હવે મારો સ્વભાવ પડી ગયો છે. અરે ગુરુ પદે આવ્યા ને પછી તે યોગી બાપાને અવારનવાર ખમવાના પ્રસંગો બનતા. શરૂઆતના વર્ષોની અંદર જ તે યોગીજી મહારાજની સેવામાં રહેલા એક પાર્ષદ હતા. હવે પથારી એમની ખુલ્લામાં કરે એટલે યોગી બાપાએ વિનંતી કરી કે ભાઈ સાહેબ હવે હે ને આ શરીર નથી ખમાતું, એટલે મારી પથારી તમે અંદર ઓરડામાં કરો તો સારું. એટલે ઓલા પાર્ષદે શું કીધું કે પહેલાં તો તમે માટલાના ઠંડા પાણીથી નાહતા હતા ને, તો અત્યારે કેમ શરીર કેમ ન ખમે?
પથારી તો બહાર જ કરીશ અને બહાર જ સૂવું પડશે. વિચાર કરો, ગુરુ કોણ અને શિષ્ય કોણ? પરંતુ આવા સંજોગોમાં પણ યોગીજી મહારાજ શાંત રહ્યા છે, એમને સહન કર્યું છે. એકવાર તો એમને યોગીજી મહારાજને કીધેલું, જ્યારે ગઢડાની અંદર કોઠારી હરજીવનદાસ યોગીજી મહારાજ તરફથી થોડોક અસંતોષ હતો એમને. એટલે એમને લાગતું હતું કાયમ માટે કે આ જોગીરાની વ્યવહાર ચલાવતા એમને આવડતું નથી. અને યોગીજી મહારાજને ન બોલવાના પણ શબ્દો અવારનવાર બોલાઈ જતા. એટલે એક વખત તો યોગીજી મહારાજને એમને કીધું જ તે કે જોગી, તમને બધો વ્યવહાર બગાડો છો, કોઈને કાંઈ કહેતા જ નથી, બધા મન ફાવે એમ કરે છે. તમને ન આવડતું હોય તો આવું બોલ્યા ને ત્યાં યોગીજી મહારાજ તરત એકદમ હાથ જોડીને નિર્દોષ ભાવે શું કીધું, તમે સાચું કહો છો. હું તો કોઈને કહી શકું નહીં, તમને ન કહી શકું, બીજાને ન કહી શકું. શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ જ બધું ચાલે છે. તમે પ્રાર્થના કરો અને આશીર્વાદ આપો, હું પણ પ્રાર્થના કરું. અને આવું નિર્દોષ ભાવે બોલ્યા ને એટલે આ હરજીવનદાસ કોઠારી હતા ને એ હસી પડ્યા. તો જો આટલા નિર્દોષ ભલા ભોળા પણ તેમના અંતરની અંદર સતત અને શાશ્વત એ સુખ અને આનંદ એમના જીવનની અંદર વર્તાતો હતો. એ આપણને આ દર્શન થતા જોવા મળે છે. તો આવા તો અનંત ઘણા બધા પ્રસંગો છે. આમ તો યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 4000 પાનાનું છે. એમાંથી 4000 પાનાનું જીવન ચરિત્રમાંથી આધુનિક સમયની અંદર વ્યક્તિઓ પાસે સમય નથી, એટલે 337 પેજનું બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર ઈશ્વરચરણ સ્વામી તમે કહો કે પછી મોહનલાલ પટેલ એમને આપણી માટે તૈયાર કરેલું છે કે જેનાથી આપણા જીવનની અંદર યોગીજી મહારાજ જેવા ગુણો દ્રઢ થાય. તો આપણે પણ યોગીજી મહારાજ જેવા સદગુણો આપણા જીવનમાં પણ આવે. આમાંથી અલ્પ એવા પણ ગુણો આપણા જીવનની અંદર હશે ને તો આપણું જીવન ધન્ય બની જશે. અને ધન્ય બનશે એટલે આપણે અક્ષરધામ જેવું સુખ પણ છતાં દેહે પ્રાપ્ત કરી શકીશું. જય સ્વામી નારાયણ.